જીપીએસસી હંમેશા પઝલ સરસ મજાની પૂછતું હોય છે. 16/3/2025ના દિવસે પણ આવી જ એક પઝલ પૂછવામાં આવી કે 6 મહિલાઓના જૂથમાં 4 નૃત્યાંગના છે એટલે કે 4 ડાન્સર છે, 4 ગાયિકા છે એટલે કે 4 સિંગર છે અને સાથે એ કીધું છે કે એક અભિનેત્રી છે એટલે કે એક એક્ટ્રેસ છે ને, એક લખીશું આપણે એક્ટ્રેસ અને જે છે 3 જે છે વાયોલિન વગાડે છે. તો આ માહિતી છે આપણે. હવે સાથે જે છે આપણને જે પણ આપ્યું છે આપણે જે છે વાંચતા જઈશું. તો અહીંયા જુઓ ગિરિજા અને વનજા વાયોલિન વાદીઓ છે. વાયોલિન મૂકીએ આપણે અહીંયા તો વાયોલિનમાં કોણ કોણ આવશે તો જે છે અહીંયા લખીએ આપણે ગિરિજા છે તો ગિરિજા આવશે અને સાથે સાથે વનજા છે તો વનજા આવશે. જે આપ્યું છે મૂકતા જઈએ. જલજા અને શૈલેજા વાયોલિન વગાડતા નથી તો જલજા અને શૈલેજા, જલજા અને શૈલેજા જે છે વાયોલિન નથી વગાડતા. બીજું લખ્યું છે કે શૈલેજા અને તનુજા નૃત્યાંગનાઓ જે છે તો શૈલેજા અને તનુજા, શૈલેજા અને તનુજા શું નથી વગાડતા? આ સોરી, શૈલેષા અને જે છે તનુજા નૃત્યાંગના છે તો ડાન્સરમાં લખીશું આપણે શૈલેજા અને તનુજા. પછી શું આપ્યું છે કે જલજા વનજા, બરાબર, જલજા વનજા શૈલેજા અને તનુજા જે છે એ શું છે ભાઈ? ગાયિકાઓ છે. તો ફરીથી લખીએ છીએ આપણે જલજા વનજા શૈલેજા અને તનુજા. આને જે છે આપણે શું લખી દઈશું કે આ ભાઈ સિંગર છે, બરાબર. અને ચોથું લખ્યું છે કે ભાઈ તેમાંથી 2 પણ જે છે વાયોલિન વાદીઓ છે એટલે કે આમાં 4માંથી 2 વાયોલિન વગાડે છે. એનો મતલબ શું થશે કે ભાઈ 1 2 3 4માં એક તો છે વાયોલિન વગાડે, બીજું નથી. તનુજા પણ વાયોલિન વગાડશે. ક્લિયર? હવે જુઓ પૂજા જે છે એક અભિનેત્રી છે. પૂજા જે છે એક અભિનેત્રી છે તો એક્ટ્રેસમાં જે છે કોણ આવશે તો એક્ટ્રેસમાં જે છે પૂજા આવશે, બરાબર. હવે સિમ્પલ કરીએ આમાંથી કે નિશ્ચિત રૂપે તમે એવું કોને કહી શકો કે નૃત્યાંગના અને વાયોલિન વાદી છે. નૃત્યાંગના જે છે કોને કહી શકો તો ડાન્સર. ડાન્સર જે છે કોણ છે? તનુજા. અને સાથે સાથે જે છે એ વાયોલિન પણ કોણ વગાડે છે? તનુજા વગાડે છે. તો એટલા માટે અહીંયા આપણો આન્સર શું આવશે? તનુજા આવશે. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. તો આવી રીતે તમે કરી શકો છો.